वैश्विक आतंकवादीની યાદીમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને નાખવા ફ્રાન્સ યુએનમાં દરખાસ્ત કરશે અને તે પણ યુએનની યાદીમાં સ્થાન ધરાવતા જૂથના વડા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરશે તેમ ફ્રાન્સના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। પુલવામા હુમલામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી જૈશે સ્વીકારી હતી। ફ્રાન્સની આ દરખાસ્ત યુએનમાં મુકાશે તો તે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટેનો ચોથો પ્રયાસ હશે। 2009 અને 2016માં ભારતે અઝહર પર પ્રતિબંધ માટે યુએનની સેન્ક્શન્સ કમિટી 1267માં અરજી કરી હતી। અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ભારતની દરખાસ્તને સમર્થન આપ્યું હતું। 2017માં પણ આ ત્રણેય દેશોએ યુએનમાં આવી જ દરખાસ્ત કરી, જો કે ચીને આ દરખાસ્ત બ્લોક કરી હતી। તો મસૂદ પર ફ્રાન્સની મોટી કાર્યવાહી। ફ્રાન્સ યુએનમાં મસૂદ વિરુદ્ધ ગ્લોબલ આતંકી જાહેર કરવાનો એક પ્રસ્તાવ લાવી શકે છે। છેલ્લા 10 વર્ષમાં ચોથી વાર યુએનમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટેનો પ્રસ્તાવ કરવામાં આવશે। ભારતે 2009 અને 2016માં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। 2016માં ભારતને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું સમર્થન પણ મળ્યું હતું। આ સાથે ચીન દરેક વખતે વીટોનો ઉપયોગ કરી મસૂદ અઝહરને બચાવે છે।